દિવસની શરૂઆત જો સરસ મજાની પોઝિટિવિટીથી થઈ જાય ને તો આખો દિવસ કેટલો સુંદર મજાનો જાય ને ખબર જ ના પડે કે કેમ દિવસ જતો રહ્યો. કોઈ જાતના વિઘ્ન આવ્યા વગર જ દિવસ આખો એ જતો રહે, આખો એ કપાઈ જાય. એને જીવનનો એક સરસ મજાનો દિવસ એકદમ મસ્ત રીતે જતો રહે. તો જો ક્યારથી શરૂઆત થાય, એકદમ મસ્ત એવી પોઝિટિવિટીથી જો શરૂઆત થઈ જાય ને ઘરની, તો વાત જ કાંઈક ઓર થઈ જાય. તો મેં સૌથી પહેલાં દીવાબત્તી કરી લીધા, તુલસી ક્યારે પણ જળ ચડાવી દીધું અને સૂર્યનારાયણને અર્ઘ પણ ચડાવી દીધો. અને સાથે સાથે મારા ઠાકોરજીની, એને સુંદર મજાના ઠાકોરજીની, મારા બંને ઠાકોરજી એને શ્યામ અને ગોપાલની સેવા પણ મેં કરી લીધી. એને દિવસની શરૂઆત તો એટલી જ સુંદર મજાની થઈ ગઈ છે ને કે ન પૂછો વાત. ચલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત એકદમ મસ્ત એવી પોઝિટિવિટીથી થઈ ગઈ. સૌથી પહેલાં તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મારો વ્લોગ જોવા, મને મળવા માટે થઈને આવો છો. એના માટે ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દીધી. આજે રવિવાર છે, સાક્ષીને રજા છે. સાક્ષીને રજા હોય ને એટલે મને મજા હોય ભાઈ, કારણ કે અડધું પડધું કામ છે ને સાક્ષી મારા હાથમાંથી લઈ લેતી હોય એને. તો ચાલો દિવસની શરૂઆત સાક્ષીબેનની પણ એકદમ મસ્ત રીતે થઈ ગઈ છે. સાક્ષી પણ નાહી ધોઈને જુઓ આવી ગઈ છે. અત્યારે ઘરની અંદર એ કરી નાખશે ઝાપટ ઝૂપટ, કચરા પોતા, બધું જ કામ આજે થોડુંક વ્યવસ્થિત થશે. જો કે હમણાં દિશા બીમાર છે એટલે બહુ કાંઈ વધારાનું કામ અમે કાઢતા જ નથી, કારણ કે આપણને ખબર જ હોય 10 વાગી જાય ને એટલે કોઈક ને કોઈક ખબર કાઢવા માટે થઈને આવવા જ લાગે. 10-11 વાગ્યાથી ખબર કાઢવાની શરૂઆત થઈ જાય, બપોરે 11:30 વાગ્યા સુધી, અને બપોર પછી 5 વાગ્યાથી શરૂ થાય રાત્રે 8 વાગ્યા સુધી. કોઈક ને કોઈક એક બે જણા તો આવતા જ હોય આખા દિવસની અંદર. તો ચાલો આજે થોડુંક ડીપલી સાફ સફાઈ કરશે, પણ કાંઈ વધારાનું કામ એટલું બધું કાઢવાની ઈચ્છા છે જ નહીં. મેં સાક્ષીને કીધું તારે કાંઈ પણ કરવું હોય ને વધારાનું કામ તો 1-2 કરજે, બાકી આજે વધારે કરવું નથી. ચાલો ભાખરી થઈ ગઈ છે અત્યારે. અને છાશ કેમ લીધી? સાક્ષી જુઓ છાશ લઈને આવી. બોલો ચા ની બદલે છાશ લઈ લીધું સાક્ષી. આપણી ડિબેટ શરૂ થઈ ગઈ. હું તો જોઉં છું તો મને ખબર પડે. બોલ, ચા બની ગઈ છે અને ભાખરી પણ થઈ ગઈ છે. ચાલો નાસ્તો કરવા બધા ચાલો આવી જાઓ. અત્યારે આખા ઘરમાંથી હું અને સાક્ષી જ બંને જાગ્યા છીએ, બાકી બધા જ ઘોડા વેચીને સૂતા છે. ચાલો મેં ને સાક્ષીએ બંને સૌથી પહેલાં નાસ્તો કરી લીધો. ભાખરી થઈ ગઈ ને એટલે મેં સાક્ષીને કીધું ચાલ પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. કામ તો થવાનું જ છે, આખા દિવસનું કામ હોય છે, પણ જો પેટ પૂજા કરી લઈશું ને થોડીક શક્તિ આવી જશે ને તો ઓટોમેટિક આપણી કામની સ્પીડ વધી જશે. એટલે સાક્ષી તો મારી હામાં હા જ હોય સાક્ષીની. સાક્ષી કે મમ્મી હાલો આપણે પહેલાં નાસ્તો જ કરી લઈએ. તો ચાલો હું અને સાક્ષી પહેલાં બેસવાના હતા ડાઇનિંગ ટેબલ ઉપર, પછી મન થયું કે ચાલને નીચે જ બેસી જઈએ. સાક્ષી કે ચાલો મમ્મી નીચે બેસી જઈએ. તો ચાલો અમે બંને નીચે બેસી મસ્ત એવો નાસ્તો કરી લીધો છે. હવે સાક્ષી જતી રહી છે ઉપર હેને એનું કામ કરવા માટે થઈને, અને હું મારું કામ આગળ વધારું છું. ચાલો નાસ્તા વાસ્તા કરી બધા જ વાસણ બહાર કાઢી નાખ્યા છે. અને ગોળા બેડા તો આજે નથી કરવાના. એને ગોળા બેડા એટલે ગોળો આજે નથી સાફ કરવાનો, એ કાલે કર્યો તો એટલે. પણ ગોળા ઢાંકણું છે, એની નીચેની ડીશ છે, આ તે એ બધું રોજે રોજ સાફ થાય. પણ જે ગોળો છે ને એ એકાત્રે હું વીછળું, કારણ કે પાણી ભરેલું હોય, આખો ગોળો ભરેલો હોય તો એક દિવસમાં કાંઈ એ ખાલી થાય નહીં હેને. તો ચાલો અત્યારે ખાલી એમને એમ જ તે ઉપરનું ગોળા ઢાંકણું અને નીચેની ડીશ છે એ બધું સાફ કરી લીધું છે. અને બધું જ એને ખાટલી પણ નીચે મૂકી દીધી છે અને આખું એ પ્લેટફોર્મ મસ્ત રીતે સાફ કરી લીધું. સવારના પોરમાં જો પ્લેટફોર્મ સાફ થઈ જાય ને તો આખું ઘર સાફ થયેલું હોય ને એવું લાગે. જો આખું ઘર કદાચ ગંદુ હોય ને અને ખાલી ને ખાલી પ્લેટફોર્મ સાફ હોય ને, ગેસ અને ગેસનો ચૂલો અને આ જે પ્લેટફોર્મ છે એટલું સાફ હોય ને તો પણ આખું ઘર કદાચ વેર વિખેર હોય ને તો પણ સુંદર લાગે. મને એવું લાગે કે જો બહારનું એક ફળિયું અને કિચન એ બે થોડાક વ્યવસ્થિત હોય ને એટલે આખું ઘર અસ્તવ્યસ્ત ભલે હોય તો પણ એ સુંદર લાગે અને લાગે જ. તમને લોકોને પણ એવા જ અનુભવ થતા હશે. જો આખું ઘર તમે સાફ કરી લ્યો ને અને આ પ્લેટફોર્મ સાફ ન કરો ને
એટલે તમને એવું જ લાગે કે જાણે ઘર પણ ગોબરું ગોબરું જ છે અને ગંદુ ગંદુ જ છે. તો સૌથી પહેલાં પ્લેટફોર્મથી કામની શરૂઆત હું તો કરી દઉં. એને નાસ્તા પાણી કરી અને તરત જ પ્લેટફોર્મ પહેલાં સાફ કરી લઉં. જો પ્લેટફોર્મ સાફ હોય ને તો એમ જ લાગે થોડીક રાહત થઈ જાય, એમ થાય કે બસ હવે થોડુંક જ કામ બાકી છે, થોડુંક જ કામ બાકી છે. ચાલો મસ્ત એવું પ્લેટફોર્મ મારું સાફ થઈ ગયું છે અને ચાલો હવે આવી ગઈ છું બહાર, હે ને, ફળિયામાં. ચાલો અમારા બેન જે આવે છે ને વાસણ માંજવાવાળા બેન, એ મારી સાથે વાતો એ ચડ્યા છે આજે તો હું પણ એમની સાથે વાતો કરું છું. એ વાસણ માંજે છે અને હું ચાલો કામ કરી લઉં. એને જો આ નોઝર જ્યારે વરસાદ આવે ને ત્યારે એટલું કામ લાગે ને, એને એ બે નોઝર નાખી દઈએ ને ટાંકાની અંદર, એટલે પાણી જેટલું વરસાદનું આવે ને સંગ્રહ બધું જ ટાંકાની અંદર થઈ જાય. એને આ પાણીથી માથાના વાળ એટલા સરસ મજાના સિલ્કી એવા થઈ જાય ને, જો આ પાણીથી માથું ધોયું હોય ને તો. અને કપડાં તો એટલા સરસ મજાના થાય ને, વધારે પાવડર કે લિક્વિડ પણ નાખવાની જરૂર ન પડે. અને જો આ વરસાદના પાણીથી જો આપણે આ ફળિયા બળિયા ધોયા હોય ને તો જે નકામાં ડાઘ ડુગલી હોય ને એ પણ બધું જ જતું રહે. એને તો મને તો વરસાદનું પાણી હકીકતે બહુ જ ગમે. વરસાદનું પાણી સંગ્રહ કરીને આપણે ઝાડ પાનને પણ પાઈ શકીએ. એને તો ચાલો એ પાણી તો અમે મસ્ત રીતે સંગ્રહ કરીએ જ છીએ. એનાથી વાસણ પણ એટલા સરસ મજાના ચમકીલા બની જાય ને. વરસાદનું પાણી અમસ્તા પણ ખૂબ જ સારું, ભાઈ જેટલું ઉપયોગમાં લેવાય ને એટલું વધારે સારું. ચાલો સાક્ષીબેન ઉપર આવી ગયા છે, ક્યારની આવી ગઈ છે. આ એન્ડ આવે છે કામનો સાક્ષીબેનનો, કારણ કે સાક્ષીબેને સૌથી પહેલાં બંને રૂમ ઉપરના સાફ કરી નાખ્યા. એને ઝાપટ ઝૂપટ આ તે બધું જ કરી અને પહેલાં 2 રૂમ સાફ કરી નાખે અને પછી છેલ્લે પોર્ચમાં આવી જાય. કારણ કે ત્યાં આગળ બધા સૂતા હોય ને એટલે કાંઈ સાક્ષી બતાવે નહીં તમને વ્લોગની અંદર, પણ આ બહાર કોઈ હોય જ નહીં એટલે બહાર બતાવવામાં કાંઈ વાંધો નહીં. ચલો મસ્ત એવું પાણીની તો કોઈ અછત જ નથી હમણાંથી તો, કારણ કે વરસાદ એટલો સરસ મજાનો આવી જાય ને. જો વરસાદ કાયમ આવતો હોય ને સાક્ષીને તોય તે ફળિયું ધોવું જ હોય, એને આ પોર્ચ ધોવો જ હોય. ચાલો સાક્ષીબેન પણ હમણાં ફ્રી થઈ જશે હવે થોડીક જ વારમાં. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નિખિલભાઈ આવી ગયા. ભાઈ તો ન એમ તો આમ જાજ વેલો છો 11 વાગ્યા. 11 જ વાગ્યા છે જી તો. હે ભાઈ દિશાબેન આવી ગયા. કેમ છે દિશાબેન? સારું છે. સારું છે. તબિયત સારી છે ને? રેડી ને? રેડી. સરસ સરસ. નાઈ ધોઈ લીધું કે? નાઈ લીધું. ધાનુબેન એ નાવડાવે સાક્ષી નવડાવે. ઠીક, સારું. ચાલો ત્યારે દિવસની શરૂઆત થઈ ગઈ. જોયું તમે કે નિખિલ અને દિશા આવી ગયા છે. ત્યારે ઘરના બધા કામ થઈ ગયા છે, કોઈ એક કામ થઈ ગયા છે. કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું સાક્ષીએ કરી નાખ્યું. મેં ઠાકોરજીની સેવા કરી લીધી અને દીવાબત્તી કરી લીધા, ભાખરી કરી, પ્લેટફોર્મ સાફ કરી લીધું અને બહારના ફળિયા ધોઈ લીધા. સાક્ષી અત્યારે ગઈ છે ધાનુને નવડાવવા અને ઉપરનું બધું કામ થઈ ગયું છે. ત્યારે એકો એક કામ થઈ ગયું છે. બહારના પોર્ચ બંને રૂમ સાફ થઈ ગયા અને ધાનુબેનને અત્યારે નવડાવવા ગઈ છે સાક્ષી. ચાલો એ પણ હમણાં આવી જશે. ધાનુબેન ધડબડાટી બોલાવશે પછી તો. આજે એક મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાના છે એ હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો ત્યારે હવે કરવાની છે રસોઈ. પ્લેટફોર્મ એકદમ મસ્ત સાફ છે. ચાલો થોડીક વારમાં જ આપણે રસોઈની શરૂઆત કરી દઈએ. આજે રસોઈ શું કરશું એ હજી કંઈ નક્કી નથી, પણ હમણાં કરી લઈએ. દિશાબેન દાળ ભાત ખાવાના જ ને આજે? તો હે રોટલી ખાવીશ કે દાળ ભાત? રોટલી ખાવી છે? હા, તો શાક રોટલી કરું કે દાળ ભાત કરું? મેં શું ખાવું છે? મારે ગમે હાલે જે કરું. એ દાળ ભાત ખાવ છો તો જ ભાત કરું, નહીં તો શાક રોટલી કરી નાખું. શાક રોટલી કરી. ચાલો ત્યારે શાક રોટલીનો ઓર્ડર આવ્યો છે. ભાત નથી ખાવા. જોયું, ભાત ખાવાનું હોય ને દિશાબેન ભાતથી બીવે અને શરીર વધી જાય તો માંડ ઓછું થયું છે, હે ને દિશા? ચાલો સરસ મજાની ઠાકોરજીની સેવા થઈ ગઈ છે. એકદમ મસ્ત. જોઈ લો ને, મેં અહીંયા દોરી બાંધી છે. મેં તમને બતાવ્યું હતું ને, કાલના વ્લોગમાં બતાવ્યું હતું લગભગ. એને નાના નાના જે કપડાં હોય ને એ ઠાકોરજીના અહીંયા આગળ સૂકવા છે. આ ચોમાસામાં વરસાદમાં વારાઘડીએ ઠાકોરજીના કપડાને અડવું નહીં ને એટલા બનાવવું છે. હું તમને આગળ બતાવતી જાઉં. નક્કી તો કરી નાખ્યું નિખિલભાઈ કે મારે ભાત નથી ખાવા, દિશા કે મારે ભાત નથી ખાવા, તો મને પણ ચાલે ભાત વગર. શાક રોટલી કરી નાખીએ, જોઈએ શું બનાવીએ આગળ.
ચાલો દિશા અને નિખિલ બંને અત્યારે નાસ્તો કરવા બેઠા છે. અત્યારે વાગી ગયા છે 11 અને એ લોકો માટે અત્યારે સવાર પડી ગઈ છે. ચાલો બંને આરામ કરી અને નિરાતે. આજે રવિવાર છે એટલે બધા પોતપોતાનો સન્ડે ઉજવે છે. ચાલો અમારે તો ક્યારેય સન્ડે હોય જ નહીં હે ને. હું અને સાક્ષી બંને લાગેલા છીએ. સૌથી પહેલાં મેં રોટલીનો લોટ બાંધી કણ આપી અને એક બાજુ મૂકી દીધો, કારણ કે રોટલીને શાક જ કરવાના છે આજે. તો પછી જો રોટલીને લોટને થોડીક વાર માટે કણ આપી અને મૂકી રાખવો પડે, એટલા માટે ચાલો મેં ઢાંકીને એક બાજુ મૂકી દીધો છે. બધાને કેમ છો? મેં નાઈ કરી લીધું. જો દાનાબેન એબીસીડી શીખે છે. એબીસીડી એપલ ક્યાં છે? એપલ ક્યાં છે? એપલ. બોલ ક્યાં છે? બોલ. કેક ક્યાં છે? કેક. બધાને કે તમને મજા છે કે કેક બની ગઈ? મને તો કેક બની ગઈ. તને કોણે નાઈ કરાવી દીધી? દાદી એમ જો હાસુ છે. ડમરું છે. ડ્રમ છે. ચાલો ત્યારે બધા દાદી એમ જો એ એલિફન્ટ હાથી ફિશી. ચાલો ત્યારે તાનુબેન આવી ગયા છે નીચે, સાક્ષીબેન પણ આવી ગયા ઉપરનું કામ કરીને. દાદી આવી છે. ગ્રેપ્સ દાદી એમ જો તાનુબેન છે ને પ્રશ્ન પૂછે એને આપણે એક વખત જવાબ દઈએ ને તો માને નહીં, કેટલી વખત પ્રશ્ન પૂછે એને. ધાનો આમ જો અહીંયા આવજો. આ બધાને કે મારી ફઈ આવવાની છે, નિર્મિતી આવવાની છે, કઈ દે અહીંયા જોઈને કે પછી અમે રમશું, ઠીક છે? પછી આ બધું બોલાવજો. એપલ, બોલ, કેટમ, એલિફન્ટ, ફિશી, ગ્રેપ્સ. ચાલો રસોઈ માંડી દઈએ. રસોઈની તૈયારી તો ક્યારની કરી નાખી છે, પણ મારી જાનું આવી ગયું એટલે મારી જાનું સાથે રમવા માંડી. નિર્મી આવી ગઈ. ચાલો હવે તો તમે બધા જ નિર્મીને પણ ઓળખો છો અને મારા નાના ભાઈની બેબી છે અને મારી લાડકી છે, ભત્રીજી છે. ચાલો મારી ભત્રીજી નિર્મી છે ને નિર્મીની ભત્રીજી ધાનુ છે. ચાલો અમારે ત્રણેય દીકરીઓનો અમારો સંગ થઈ ગયો. ચાલો ત્યારે નિર્મી આવી તો વાતાવરણમાં એકદમ ચેન્જ થઈ ગયું. હંમેશા પણ દીકરીઓ છે ને એ આવે ને એટલે એનાથી વાતાવરણ ચેન્જ થઈ જ જાય. ચાલો ત્યારે હું આવી ગઈ કિચનની અંદર. સાક્ષી આવા સમયે ઘણું બધું કામ કરે છે. શું કામ કરે છે હું તમને આગળ બતાવું. ચાલો ત્યારે સૌથી પહેલાં તો તેલ મૂકી, રાઈ જીરું મૂકી અને દૂધીને વઘારી નાખી છે અને ત્યાર પછી હળદર મીઠું નાખી અને સૌથી પહેલાં તો દાળ અંદર નાખી દીધી. દાળ ઘણી બધી સરસ મજાની પલળી ગઈ છે એટલે ચડતા બિલકુલ વાર નથી લાગવાની, હે કે નહીં? ચાલો મસ્ત એવું દૂધી એકદમ જો થોડી સોતળાઈ ગઈ છે તેલની અંદર. તો ચાલો આપણે સાથે સાથે નાખી દઈએ ટમેટાં અને દૂધી પોતાનું પાણી છોડી જ દેશે એને. ત્યારે જો સૌથી પહેલાં ધાણા જીરું નાખી દીધું અને ધાનુબેનનું શાક કાઢવાનું છે એટલે મોળું રાખવાનું છે. સહેજ મસ્તો રસો કરી લીધો છે અને કુકરનું ઢાંકણું કરી દીધું બંધ. અને સાક્ષીબેન આવા સમયે આવી ગયા છે પાછળ નવેડાના ભાગમાં. એને જે ગેલેરી છે ને પાછળની ત્યાં આગળ જો પાછળ જે જાળી છે ને કેટલી ભારે જાળી છે, તો પણ ઉપરથી ખિસકોલાઓએ કાણા પાડી દીધા છે ને એના હિસાબે ઉંદર પણ નીચે આવી જાય છે ને ઉંદર એટલું બધું નુકસાન કરે છે ને કે ન પૂછો વાત. આપણે પ્લાસ્ટિકની પણ કાંઈ પણ વસ્તુ રાખી હોય ને તો એને પણ કોતરી જાય અને છાપા અને એવું બધું હોય ને તો એને પણ કોતરી જાય. એટલે એટલી ગંદકી કરે ને તો આ બધું જ સાફ ક્યારેક 15-20 દિવસે એક વખત તો સાફ કરવું જ પડે. જો અમે ઉંદર પકડવાનું પિંજરું પણ રાખ્યું છે પણ એ રોટલી ખાઈને જતું રહે, ખબર નહીં રોટલી અંદર રાખી હોય ને તો રોટલી ખાઈ લે આરામથી અને જતું રહે. તો એવી રીતે પૂરાતો પણ નથી. હવે ચાલો મસ્ત એવો ઘોડો જોયો ને હમણાં અસ્તવ્યસ્ત ભર્યો હતો અને જો સાક્ષીએ મસ્ત એવો ઘોડો સાફ કરી લીધો છે અને એ મેં રસોઈ કરી અને ત્યાં સુધીમાં સાક્ષીએ આ ઘોડોને મસ્ત રીતે સાફ કરી લીધો છે. હવે જોઈએ છીએ પાછળની જાળી બદલવાનો વિચાર છે. જોઈએ કિશન જ્યારે કહેશે ત્યારે આપણે એ જાળીને પણ ચેન્જ કરી લઈશું. સાક્ષીબેન થઈ ગયા ફ્રી એને જો સાક્ષીબેનનું કામ મસ્ત એવું થઈ ગયું અને મારી પણ હજી રસોઈ થોડી ઘણી બાકી છે, એ પણ હમણાં હું આગળ વધારી દઉં. ચાલો આ નવેડું ને 15-20 દિવસે આખું એ સાફ કરવું પડે. અમે અહીં આગળ બહુ ઝાઝું સામાન રાખતા નથી
પણ થોડો ઘણો હોય એને પણ વ્યવસ્થિત રાખવું પડે. ચાલો મેં પણ રસોઈ મારી આગળ વધારી દીધી છે. આજે બનાવવાનો છે સરસ મજાનો સ્વીટમાં રવો. તો ચાલો ઘીની અંદર રવો નાખી દીધો છે, મસ્ત એવો ઘીમાં શેકી લીધો છે ને, એકદમ મસ્ત શેકી લીધો છે. એકદમ બદામી નથી કરવાનો, એકદમ ધીમા તાપે આપણે રવાને શેકીએ ને તો એનો કલર એકદમ વ્હાઈટ જળવાઈ રહેશે. ચાલો મસ્ત શેકાઈ ગયો છે. જોઈતા પૂરતું પાણી અથવા તો દૂધ એની અંદર આપણે નાખી શકાય. આજે મેં દૂધ નથી નાખ્યું, ખાલી ને ખાલી પાણીનો જ ઉપયોગ કર્યો. એને પાણી એટલું નાખ્યું ને એટલે મને એમ થઈ ગયું કે હવે દૂધની જરૂર નથી. એને જો દૂધ નાખ્યું હોય તો જે પ્રસાદમાં શીરો બનતો હોય ને, સત્યનારાયણની પ્રસાદમાં જે શીરો બનતો હોય ને એવો જ શીરોનો સ્વાદ આવે. જોકે એવો જ બન્યો હતો. ચાલો થોડીક મસ્તી ખાંડ નાખી દીધી છે, ડ્રાય ફ્રૂટ્સ નાખી દીધા છે, એલચી નાખી દીધી છે અને આપણો રવો એકદમ મસ્ત રેડી છે. તો હલવાની જેમ ખાવો હોય ને તો આવી રીતે એમનેમ જ ખવાય, અને જો ચોસલા પાડી બરફીની જેમ ખાવો હોય તો થાળીમાં ઢાળીને પડાય, હેને પાડી દેવાય થાળીની અંદર, ચોસલા પડી જાય મસ્ત એવા. તો અમે થાળીમાં જ પાડીને બનાવ્યો છે, જેને જેટલો જોતો હોય એટલો ખાઈ શકે. એટલા માટે થઈને અમે ચોસલા જ પાડી દઈએ. આટલો રવો 2 દિવસ ચાલી જશે, હેને, એક દિવસમાં તો કાંઈ પૂરો થાય નહીં. ચાલો ત્યારે રવો એકદમ રેડી છે. એની ઉપર ડ્રાય ફ્રૂટ્સ થોડોક વેરી દેશું અને થોડીક વારમાં ચોસલા પાડી લેશું. આ સમયે નિર્મી રમે છે. ધાનુબેન નિર્મીનો વિડીયો ઉતારે છે, જુઓ તમે. એને ધાનુ એટલું શીખે ને મને જોઈને વિડીયો ઉતારતા આ તે. અને નિર્મીને પણ મજા આવી ગઈ ધાનુની સાથે રમીને, અને ધાનુને પણ ખૂબ જ મજા આવી ગઈ નિર્મીની સાથે રમીને. ઇન્ટરવ્યુ લે નિમે ફિયાનો ઇન્ટરવ્યુ લે. અહીંયા છે ફોન, અહીંયા એને ન્યા ભરાવો છે. આમ જોઈ લે, આમ જો, આમ જોઈ. હવે જા નિર્મી કર દે, હવે જા. બસ લ્યો. અરે વાહ, આમાં તો નિર્મી દેખાય છે જો. અરે વાહ, આમ જો એને ફોન એનો અહીંયા રાખ્યો છે. આ બેન શૂટિંગ ઉતારે છે. હું દિશાબેન કેમ છે? કેમ આમથી આમ થાવ છો? નિર્મી ગમે છે દીકુ? હે તો મજા. હું કાલની રાહ જોતી હતી તારી, ખબર તને? હે ને, તું રાહ નહોતી જોતી મારા ઘરે? મેં કાલનું કીધું તું દાદાને કે નિર્મીન મોકલી દો, તો એને મોકલી નહીં. પછી મેં આજ સવાર ફોન કર્યો હતો, ખબર તને? તને ફોન કર્યો દાદાને, કીધું દાદા નિર્મીન મોકલી દો એમ કીધું તું તને દાદાએ? દાદાએ કીધું તું એક જાઉં છું. મેં કીધું જાવું છે ને, તો બાપુ કીધું હવે કેમ જાવું, અહીંયા રે ને, ના કોઈના ઘરે કાટલો ખાઈ આવું ને. નિર્મી આવી છે ને તો મારો દીકરો આવ્યો છે, મારી ભત્રીજી છે, મારી ડાય દીકરી છે બહુ જ. તેમાં નિર્મી મને એટલી વાલી છે ને કે ન પૂછે વાત. નિર્મીને ફિયા વાલી છે. ચાલો નિર્મી છે ને 2 દિવસ રોકાવાની છે નિર્મી. નિર્મીને તો ઘણું રોકાવું હોય, પણ હવે એની સ્કૂલ ને બધું હોય એટલે મેળ ન આવે. અહીંયા જલ્દી અહીંયા એ દાનાને જો મારી ભત્રીજી નિર્મી ને નિર્મીની ભત્રીજી ધાનુ કોણ આવ્યું છે આપણા ઘરે? નિર્મી ફિયા આવી છે. નિર્મી નહીં તે ધાનુ બહુ જ વાલી. ધાનુને ફિયા વાલી છે. હા, નિર્મી નહીં તે ધાનુ નહીં તે ક્યારની બોલાવતી હતી. નિર્મી ફિયા ક્યારે આવશે એમ કરતી હતી. નિર્મી તને બહુ યાદ કરતી હતી. તને ગમે ફિયા? નિર્મી ફિયા ક્યારની યાદ કરતી હતી. કાંધાનો એ આવીને તરત જ એને કીધું આપણા ઘર કોણ આવવાનું છે દાદી? મેં તો નિર્મી ફિયા આવવાની છે. કાંધાને તૈયાર છે, એકદમ મસ્ત રવો બની ગયો છે. જુઓ ચોસલા પણ મસ્ત પડ્યા છે, અને ભાત બની ગયા છે. ધાનુબેન માટેનું શાક બની ગયું છે, અને આપણા બધાનું શાક બની ગયું છે. જુઓ મસ્ત ગરમા ગરમ છે. કોથમીર નથી નાખી દઈએ કોથમીર મસ્ત. ધાનુબેનના શાકમાં પણ નાખી દઈએ કોથમીર. ચાલો આ શાક પણ રેડી છે, અને આ શાક પણ રેડી છે. ચાલો બધું બની ગયું છે. હવે ખાલી રોટલી બાકી છે, રોટલી કરવાની છે. ચાલો રોટલી કરી નાખીએ. રોટલીનો લોટ બંધાઈ ગયો છે ક્યારનો. રોટલી કરી
અને પછી જમવા બેસી જઈએ. ચાલો દૂધ થઈ ગયું હમણાં, નવ રોટલી માંડી દઈએ. ચાલો રોટલીની શરૂઆત મેં કરી દીધી. થોડીક વારમાં જ રોટલી પૂરી થઈ ગઈ, કારણ કે અત્યારે ભાત પણ બનાવ્યા છે સાથે અને રોટલી પણ છે. એટલે રોટલી ઓછી જોઈએ, જેને ભાત ખાવા હોય એ ભાત ખાશે અને રોટલી ખાવી હોય એ રોટલી ખાશે. ચાલો થાળી એકદમ રેડી છે. તો સૌથી પહેલાં તો નિર્મીને જમવા બેસાડી દઈએ અને ધાનુબેન જમવા બેસી જશે. ધાનુને દિશા જમાડશે અને એની સાથે સાથે નિર્મી પણ જમી લેશે. જો નિર્મી જમે ને તો ધાનુ એકદમ વ્યવસ્થિત જમી લેશે. એને નિર્મી પાસેથી પણ ઘણું બધું શીખે છે ધાનુ. આજે તમે રવો બનાવ્યો છે? આજે રવો બનાવ્યો. ચાલો બધાય રવો જમવા. આજે નિખિલ કિશન કે અમારે કાંઈક સ્વીટ ખાવું છે. એટલે હું મેં પૂછ્યું કે શું સ્વીટ ખાવું છે, તો કે આજે મમ્મી રવો બનાવી દે. તે આજે રવો બનાવી દીધો. તમારે રવો નથી લેવો? હું લઈશ ને. હું લઈશ ને. એક તો એક બટકું ખાવ ખરા. એક નહીં, બે બટકા. આ મારી થાળી છે. મારી જમવાની સ્થળ અહીંયા. આ મારી જમવાની જગ્યા, સ્પેશિયલ જગ્યા. અહીંયા ફોઈ જમે છે ને અહીંયા દીકરી. નિર્મીબેન હાઈ કરી દો. આ બટા કેમ ગયા? હે બટા, એ બટા તમે કેમ નથી જમતા? જુઓ છો ને કેટલું અસ્ત વ્યસ્ત બધું ઘર પડ્યું છે આખું. એની હાઈ કરી દે આમાં. હાનો હાઈ કરી દે આમાં. જમી લ્યો. હજી હું જમીને ઊભી થઈ. ધાનુને અને નિર્મીને બહાર લઈ ગઈ થોડીક વાર માટે રમવા. ત્યાં નિખિલ કિશન બંને આવી ગયા અને એ લોકોએ પણ બધાએ જમી લીધું. અને સાક્ષીએ આખું ઘર પાછું સાફ કરી નાખ્યું. દિશા અને ધાનુ ઉપર ગયા છે આરામ કરવા માટે. અને ચાલો સાક્ષીએ આખું એ ઘર સાફ કરી નાખ્યું સરસ મજાનું. અને મારે બહાર કપડાં હતા ઘણા બધા સૂકવવાના બાકી હતા, તો હું એ કામ કરું છું. અને આજે ધાનુ જવાની છે બહાર. ક્યાં જાય છે એ હું તમને આગળ બતાવું. ચાલો ત્યારે આપણું કિચન જો કેટલું સુંદર મજાનું થઈ ગયું છે. કાંઈ ને હમણાં જોયું હતું ને તમે કેટલું અસ્તવ્યસ્ત આખું એ ઘર પડ્યું હતું. અને સાક્ષીએ સુંદર મજાનું ઘર કરી નાખ્યું સેકન્ડ વારમાં, ચપટી વગાડતા. જો એમ થઈ જતું હોય તો કેવું સારું. સીતાબેન કપડા છેલ્લા ગયા છે તો સૂકવવાના, ધોવાઈ બતાઈ ગયા છે ક્યારના. આ હજી થોડાક ભીના છે. આ ભીના છે. ધ્યાન રાખીશ વરસાદ આવશે ને. પૂરા હે ધાનુ ક્યાં જાય છે? વાવ, ધાનુ તો બાબા જાય છે. માં સુઈ જાજે હો ને, બાના ખોળામાં સુઈ જાજે. ઊભી રહી. જગ્યા ન હોય નહીં તો બિચારી આવે. ધાનુ જાય છે અત્યારે તુલસી શ્યામ. દિશાના ફઈ અને એ લોકો જાય છે બધાય, તો ધાનુને લોકો સાથે લઈ જાય છે. ધાનુના માસી જાય છે એટલે એમની લાડકી છે, મામા માસી બધા જ જાય છે, તો ધાનુને લઈ જશે. દિશાને કીધું એમના ફઈએ કે તું ન આવ તો કાંઈ નહીં, અમારે ધાનુને લઈ જાવી છે. તો ચાલો ધાનુબેન તૈયાર થઈ ગયા છે, એ જવાની છે તુલસી શ્યામ. એ મજા કરવાની છે. જો મામા પણ તૈયાર થઈને ઊભા છે, તો હમણાં થોડીક વારમાં જતા રહેશે. ચાલો નિર્મી કહે છે કે ચાલો તું જેટલી વાર છો એટલી વાર હું તારી સાથે થોડુંક એન્જોય તો કરી લઉં, હું રમી તો લઉં તારી સાથે. ચાલો બંને એકબીજાને એને ફઈ ભત્રીજી બેયને એટલો પ્રેમ છે ને એકબીજા પ્રત્યે કે ન પૂછો વાત. એને જો નિર્મી આવી જ છે ધાનુ માટે થઈને. ચાલો ધાનુબેન રજા લઈ લેશે હમણાં થોડીક વાર માટે થઈને. અને ચાલો આપણે રજા આપી દઈએ, જય શ્રી શ્યામ કહી દઈએ. અને ધાનુબેન ઉપડ્યા છે તુલસી શ્યામ ફરવા માટે થઈને. ચાલો ત્યાં જઈને શું કરશે આપણે જોઈએ. ચાલો મોરને જોઈને ધાનુ મોરનો અવાજ કાઢે છે અને બધા આનંદ કરે છે. જો ધાનુનો અવાજ સાંભળીને.
પીછા 2-3 લબડી રહ્યા છો. આ જો ખાઈ જા, આગળ બેઠો ને ઉતારો જો ખાઈને. આ ખાલી આગળ બેઠો એનો. ત્યાંનું તાર ઉતરી જવું છે રે ખાવા. ધાનુબેન મસ્ત એવો એન્જોય કરે છે. જો વાંદરા મોર જોઈને એટલી ખુશ થાય છે ને ધાનુ. ચાલો ધાનુને જોઈને અમને ઘરે પણ આનંદ આવી ગયો. કેવો મસ્ત બેઠો ફોટો. ચાલો ત્યારે ધાનુબેન ગયા છે, મજા કરશે. અને અત્યારે મારા પપ્પા અને મમ્મી આવ્યા છે. સાંજનો લગભગ 5 વાગ્યાનો સમય છે. નિર્મી તો સવારની આવી ગઈ હતી અને અત્યારે આવ્યા છે મારા પપ્પા અને મમ્મી. અને પહેલાંની વાતો યાદ કરીને ખૂબ એન્જોય કરીએ છીએ. પપ્પા મમ્મી આવીને એટલે ઘરમાં રોનક જ છવાઈ જાય ભાઈ. ચાલો ત્યારે અમે થોડીક વાર માટે થઈને બેઠા છીએ, પહેલાંની બધી વાતો યાદ કરીએ છીએ. સગા સંબંધીઓને પણ યાદ કરી અને બધાને યાદ કરી અને મસ્તી કરીએ છીએ. ચાલો અમારી નિર્મી સાથે છે. તો ગાઈસ અત્યારે મેં તમને જે આગળની વાત કીધી આ જો અત્યારે તમે જોઈ શકો છો આ મારા ભાઈ છે. હાય, શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમારી નિર્મી બેન વ્લોગ ઉતારે છે તો બધા સપોર્ટ કરજો. અમારી નિર્મી બેન મોટી વ્લોગર બનવાની છે. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ફઈ મા બાપ વિશે બોલે છે ફરીથી. આ મારા દાદા જો તો દાંત કાઢે છે અને આ મારા બા છે એ બચારા નવરા બેઠા છે, કંટાળે છે. આ જો અમારા ફુવા છે એ માઉન્ટ આબુ ઉપર છે અત્યારે. અને અત્યારે તમે જોઈ શકો છો આ કૃષ્ણ ભગવાનનું આખું છે. જો હું તમને મારા દાદાના દાંત દેખાડું છે જ નહીં. આ કરો જોઈ શકો છો જામાં દાંત જ નથી. ચાલો નિર્મીએ તો વાતાવરણને એકદમ મસ્ત કરી દીધું, એને કોમેડી બનાવી દીધું. તો ચાલો થોડીક વાર માટે થઈને અમે બેઠા છીએ. નિર્મી અંદર ટીવી જોવે છે અને હું પપ્પા મમ્મી બહાર બેઠા છે. સાક્ષી આવા સમયે રસોઈ કરી લીધી છે અને તરત જ એણે જમવા બધાને બેસાડી દીધા. સૌથી પહેલાં પપ્પા મમ્મીને જમવા બેસાડી દીધા, કારણ કે ગરમા ગરમ હોય ને તો એ લોકોને મજા આવે જમવાની. ચાલો આ સમયે બધા જ ફ્રી થઈ અને બેઠા છીએ અમે. દાદાની સાથે નિખિલ કિશન વાતો કરે છે અને દાદા પૂછે છે બધું જ કે કેમ ચાલે છે તમારું કામ ધંધા, બધા કેવાક ચાલે છે. અને નિર્મી બધાને ડાન્સ દેખાડે છે ને એમનું ટેલેન્ટ દેખાડે છે. તું મારી માટે શું લાવી? કઈ નથી લાવી. શું લાવી પપ્પા માટે? ચાલો નિર્મી એની રીલ્સ ઉતારે છે અને અમે બધા જ બેઠા છીએ એને. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો આખો દિવસ. તમને કેવો લાગ્યો જરૂર ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.